તો અમે એવી અપેક્ષા રાખીએ કે આ રોડ રસ્તા અને ગટર લાઇનનું કામ ઝડપથી પૂરું થાય અને સારા એવા રોડના વિકાસ થાય, સિનિયર સિટીઝન માટે સારા એવા ગાર્ડન મળે, બાળકો હરીફરી શકે, રમી શકે એવું કંઈક પિકનિક જેવું એક સ્થળ બને અને આજે અત્યારે હાલ જે ટ્રાફિક સિગ્નલનો પ્રોબ્લેમ છે, ટ્રાફિક થોડી હળવી થાય એવા કંઈક પ્રયત્નો કરે અને દરેક સોસાયટીમાં કેનાલનું પાણી, નર્મદાનું પાણી પૂરું પડે અને બધે સ્વચ્છતા અને એના અને જે વધારાના દબાણ એ હટાવવાની કામગીરી થાય એવા ઝડપથી પ્રયત્નો કરીએ એવી અમે આ લોકો જે સત્તા આવે સત્તા પક્ષ તરફથી આશા રાખીએ છીએ. આ પ્રથમ ઇલેક્શન છે, એની અંદર દરેકને અત્યારે રોડ, રસ્તા, પાણી પ્લસ એક વરસાદી પાણીનો નિકાલનો એક મહત્વ જે કહેવાય ને એનો એક નિકાલ એ ટૂંક સમયની અંદર એમનું કહેવું છે કે વરસાદી પાણીનો તો નિકાલનું થઈ ગયું છે. ટૂંક સમયમાં ગટરનો જે એક પ્રશ્ન છે એ ગટર અમારે જલ્દીમાં જલ્દી વહેલા તકે એનું નિવારણ થાય એની અમે અપેક્ષા રાખીએ છીએ. જે પક્ષ સત્તામાં આવે એના જોડે રોડ, રસ્તા અને મેન અહીંયાનો પ્રોબ્લેમ એક વરસાદી પાણીના નિકાલનો, ગટર લાઇનનો અને ડોર ટુ ડોર હાલ કચરો લેવાય જ છે, પણ સિટી ચોખ્ખી રહે એ રીતની વ્યવસ્થા થાય એવી આશા રાખીએ.